મને ખબર નથી કે તમને લોકોને શું કહીને અહીંયા બોલાવ્યા છે, પણ લગભગ આ મારો 720મો સેમિનાર છે. તમારા જેવા 3 લાખ વિદ્યાર્થીઓને મળીને અહીંયા આવ્યો છું. પણ 720 સેમિનાર થયા, પણ કોઈની પાસેથી સાહેબ 1 રૂપિયો લીધો નથી. મફત કરું છું આ બધું જ કામ. અને એટલા માટે કરું છું કે મોટિવેશનનો આખો બિઝનેસ ચાલુ થયો છે. હું જાતે બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણ એટલે જે બ્રહ્મનો ફેલાવો કરે, જ્ઞાનનો ફેલાવો કરે એને બ્રાહ્મણ કહેવાય. એટલે મને એમ થાય છે કે કદાચ બ્રાહ્મણોએ બરાબર કામ નથી કર્યું, પણ હું તો મારી રીતે કોશિશ કરું ને બેસ્ટ કોશિશ કરું કે તમને બેસ્ટ નોલેજ આપી શકું. હું અહીંયા કેમ આવ્યો છું, કેમ આ સેમિનાર્સ કરું છું? હવે થોડાક આપણે ગંભીરતા જઈને પછી હું તમને બિલકુલ આજનો દિવસ તમારી જિંદગીમાં તમે મરી જશો ત્યાં સુધી આ ટાલિયાને યાદ કરશો એવો કરીને હું જવાનો છું. 5 સપ્ટેમ્બર 1966 મારો જે ઘરમાં જન્મ થયો સાહેબ, there was no toilet in my house, no fan in my house. I was from very poor family. મારા બાપુજી દરજી કામ કરે એક ઓટલા ઉપર, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. હું રોજ સ્કૂલ જતા ને આવતા ભગવાનને ગાળો બોલું કે યાર ગરીબ કેમ બનાયા. સ્કૂલમાં શીખવાડે ધ્યેય ઊંચો રાખો, ક્યાં તગારામાંથી રાખે ઊંચો. તમે આવા ગરીબ ઘરમાં તમે જન્મ લો જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, અને પછી સ્કૂલમાં કે ધ્યેય ઊંચો રાખો. પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાનું. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. સ્કૂલ કોલેજમાં આપણને જે ભણાવે છે ને સાહેબ, એ એવરેજ જીવનમાં કામ નથી આવતું. જીવનમાં જે કામ આવે ને સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. અને એટલે આખી એસ્ટાબ્લિશ જે સિસ્ટમ છે એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. આજે સાહેબ બહુ નમ્રતાથી કહીને મારો વિષય શરૂ કરું છું કે 12માં પહેલી વાર મેં 2 માળની બસ જોઈ અમદાવાદ. બોલો, ઉપર ડ્રાઈવર નહીં હો, ચાલે. હમણાં અમેરિકા ગયો વિમાનમાં, એક એર હોસ્ટેસ મને કે મે આઈ હેલ્પ યુ. મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. રહેવા માટે એક ઘર નહોતું સાહેબ. અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 150 ફ્લેટની સ્કીમ ચાલે છે. કસરત કરવા માટે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા પોતાના 2 જીમ ચાલે છે. I was waiter in a hotel for 3 years in my life. 3 વર્ષ હું હોટલમાં વેઇટરની બ્રાહ્મણનો છોકરોથી નોકરી કરતો હતો. આજે મારી પોતાની મસ્ત હોટલ છે, ટનાટન. લાઇબ્રેરીમાં મફત ચોપડીઓ વાંચવાના પૈસા આપી ડિપોઝિટ 200 રૂપિયા નતો ભરી શકતો. અત્યારે અમદાવાદમાં 2 તક્ષશિલા કરીને બુક સ્ટોર ચલાવું છું. દર મહિને 4 લાખ રૂપિયા લોસ કરીને ચલાવું કે લોકો વાંચે. મારા જીમમાં જે લોકો રેગ્યુલર આવે એની ફી નથી લેતો કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર દોસ્ત કસરત. હું અહીંયા મારા વખાણ કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવી ધાર મારી, હું કેવો બિગ શોટ મારો, ના. પણ આઈ વોન્ટ ટુ શેર માય પ્રોસેસ વિથ યુ કે વોટ ઇઝ લાઈફ. આપણને બધાને જન્મતાની સાથે જ મરી જઈએ ત્યાં સુધી દિવેલ પીધેલા ફરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ હસતું જ નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, વિદ્યાર્થી હોય, પ્યુન હોય, ડોક્ટર હોય, જેને પૂછો ને રિક્ષાવાળાને બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય ખબર હતા, આવે શું કરવા? બધું જ ખાલી ખાલી. સવારથી ઉઠો તો સાંજ. હાલ તમે કેવા સરસ હસો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. અને હમણાં અહીંયાથી બહાર ગયા એટલે એ બસ મળશે જ નહીં મળે, સ્કૂટર નીકળશે કે નહીં નીકળે. બધા જ જાણે એક તમને ખબર છે, હું હંમેશા હસતો રહું છું. મને બધા પૂછે કે સંજયભાઈ તમે કેમ હસો છો? મેં કીધું આ બધી લાશો જોઈને હસું છું. આમ બધા તમે અત્યારે જો હું આવ્યા પહેલા જો ફોટો પાડ્યો ને તો કેવો આવે કે બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં, કોઈ સ્માઇલ, કોઈ ચહેરા. અરે ખાલી આમ ના બેસી શકાય. પણ તમે જુઓ, તમે આજે નક્કી કરો કે ઘરે હસતા હસતા જો ઘરે જશો ને એટલે પપ્પા કહે છે ભાઈ શું છે. હું કોઈ દિવસ નક્કી કરું કે આજે ખુશાલ ઘરે જવું, ઘેર જવું એટલે મારી વાઈફ કે ક્યાં ગયા હતા? એટલે શું ક્યાં ગયા હતા? મજા છે ભાઈ. અને હું ઘરે જઉં
હું ઘરે જઉં ને મારી વાઈફ નવા કપડાં બપડા પહેરીને અપ ટુ ડેટ બેઠી, શું છે ભાઈ? તમે જો મજામાં જીવો, તમે સરસ જીવો, તમે ખુશખુશાલ જીવો તો આ દુનિયાને પ્રોબ્લેમ છે. પણ તમે દિવેલ પીધેલા ફરો, મજા નથી, મરી જાને પાર આવે, શું કરવા જીવે છે? જેને જુઓ ફરિયાદો ફરિયાદો ફરિયાદો, સવારથી સાંજ સુધી સિસ્ટમ આવી છે, સ્કૂલ આવ્યા છે, મુખ્યમંત્રી આવ્યા છે, પ્રોફેસરો આવ્યા છે, મા બાપ, તું જ હારો છે. આપણને ફરિયાદો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એટલે જ જીવનમાં મજા નથી. મોટિવેશનની ગમે એટલી વાતો સાંભળો પણ કુવામાં હોય તો હવાડામાં આવે છે.